નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। મોતની કેનાલ બની ચૂકેલી છાણી કેનાલમાં 2 પશુઓના શબ મળ્યા। વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાં દર છાસવારે મૃત્યુના બનાવો બનતા હોય છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા નિગમના પેટના પાણી હાલતું નથી, જેના કારણે ઘણીવાર યુવકોના મૃત્યુ પામતા હોય છે। તે જ રીતે આજકાલ 2 અબોલા જીવોના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા હતા, જેમાં એક ભેંસ અને બીજા નીલગાયનો સમાવેશ થયો હતો। ટીપી 13 ફાયર બ્રિગેડ દ્વારા જીવના જોખમે બંને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા, જઈને જોતા લાગ્યું હતું કે 3 થી 4 દિવસ પહેલા બંને અબોલા જીવો આ કેનાલમાં ખાબક્યા હોય તેમ લાગી રહ્યું હતું। અમને અહીંયા રહેવાસીથી કોલ મળ્યો હતો કે છાણી કેનાલમાં એક ભેંસ અને નીલગાય પડી ગઈ છે। તો ઘટના સ્થળે આવીને અમે જોયું તો સાયફનમાં વેણમાં નીલગાય અને ભેંસ ફસાયેલી હતી। એને સાઈડમાં કાઢીને અમે કોર્પોરેશનમાંથી ગાડી મંગાવી છે। કોર્પોરેશનમાંથી ધોરપાટીમાંથી એ ગાડી મંગાવી છે અને ગાડી દ્વારા ગાડીના ચેન કપવાથી હાઇડ્રોલિક ગાડી છે એના દ્વારા ખેંચીને અમે એને બહાર કાઢી છે। શું લાગે છે કેટલા દિવસ જૂના મૃતદેહો હશે? લગભગ 2-3 દિવસ લાગે છે, વધારે જૂનું નહીં હોય, 2-3 દિવસ જૂની ગયા છે। કેટલી જહેમત થઈ તમને અહીંયા? ઘણી મહેનત થઈ, હવે ત્યાંથી બહાર લાવ્યા, ઘણી મહેનત થઈ, સ્ટાફના મદદથી બહાર આવી ગઈ છે। હવે અહીંથી સાયફનમાંથી કાઢીને બહાર આપી દીધી છે। વડોદરા ભાજપ પ્રમુખ માટે દાવેદારી માટે 44 ઉમેદવારોએ સ્વરૂપ ભર્યા। વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ માટે દાવેદારી પૂર્ણ। વડોદરા ભાજપના પ્રમુખ માટે દાવેદારીના મામલે ચૂંટણી અધિકારી કુશલસિંહ પઢેરિયા દ્વારા માહિતી આપવામાં આવી હતી। પઢેરિયા તો તમને બધાને ખબર છે કે છેલ્લા 2 વખતથી સક્રિય સભ્ય જોઈએ અને જૂના કાર્યકર્તા હોય, પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળેલી હોય એવા કાર્યકર્તાના બાયોડેટા અમે મંગાવ્યા હતા। એ ફોર્મ આજે બધાએ ભર્યા છે। એમાં 47 ફોર્મ ગયા હતા, એમાંથી 44 ફોર્મ પાછા આવ્યા છે। એટલે આ દરેક ફોર્મની સ્ક્રુટિની કરી અને દરેક ફોર્મ પ્રદેશની ગાઈડલાઇન મુજબ પ્રદેશમાં જશે। અહીંયા સંકલન થશે અને બધાની સાથે ચર્ચા કરી અને પ્રદેશની અંદર જ્યારે પણ બોલાવવામાં આવશે
ત્યારે ત્યાં જઈ અને આ ફોર્મો જે આવ્યા છે એની વિગતે ચર્ચા થશે. સમયની સમાપ્તિ પછી બી ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. 12:30નો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પણ એનાઉન્સમેન્ટ 12:41 અને અત્યાર સુધી છેલ્લે ફોર્મ લેવામાં આવ્યું. તો સમય નિર્ધારિત કરવા પાછળનો 12:30 પહેલાં ફોર્મ લઈ જતા એટલે એ ફોર્મ ભરીને આપી શકે છે 12:30. હા, એ પાર્ટી નક્કી કરશે. એ પાર્ટી બધી વિવિધ ચર્ચાઓ કરશે અને પાર્ટીમાં જે રીતે નિયમ છે અને પાર્ટીની જે નેમ છે કે ભૌગોલિક રીતે, સામાજિક રીતે દરેક જ્ઞાતિને પ્રતિનિધિત્વ મળે એ રીતનો નિર્ણય પાર્ટી વિચારી અને કરશે. કઈ તારીખ પ્રમુખની જાહેરાત એ હજુ નક્કી નથી. આ ફોર્મની અમારે સંકલન સમિતિમાં ચર્ચા થશે, ત્યારબાદ પ્રદેશમાં અમને જ્યારે બોલાવશે ત્યારે પ્રદેશમાં એની ચર્ચા થઈ અને પછી તારીખ નક્કી કરવામાં આવશે. અચ્છા, ઉમેદવારોની ટિકિટનો વચ્ચે પણ વિવાદ થયો બાદ તો એની તમે કોઈ નોંધ લીધી ખરી? બહાર વિખવાદ થયો એ તમને ખબર, અમને અંદર કંઈ ખબર નથી. આપણી કોઈ જાણ આવી છે ખરી? ના, કોઈ ફરિયાદ કંઈ કરી નથી. આના પર શિસ્ત વિરુદ્ધ ગણાય ને? શિસ્ત વિરુદ્ધ ગણાય. શિસ્તવાળી પાર્ટી છે ભાજપ, અને ભાજપના હોદ્દેદાર બહાર ઉભા રહીને જ્યારે આક્ષેપો કરતા હોય તો શિસ્તમાં એ કોને શિસ્ત ભંગ કર્યો છે એ તમે બહાર હતા એટલે તમને ખ્યાલ. અમને ફરિયાદ મળશે તો અમે એ અંગે વિચારીશું. પ્રદેશમાં ધ્યાન દોરવામાં આવશે આ બાબતે. 100% દોરવામાં આવશે. વડોદરામાં મદ્રેસા બનાવવાના લીધે રહીશો દ્વારા વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આજરોજ જૂનીગઢી વિસ્તારની મુકુલ ભારતી સ્કૂલમાં આવેલી સ્કૂલ સંકુલની જગ્યાની વિધર્મીઓને મદ્રેસા બનાવવા માટે ચાલી રહેલી તજવીજ જમીન ભાડે આપતા સ્થાનિક સહિત આસપાસના રહેતા લોકોનો વિરોધ છે, જેને લઈને રહીશોને લાગ્યું કે કલર કામ ચાલતું હશે ને કંઈક બની રહ્યું છે તેવી જાણ થતાં તમામ રહીશોએ પગલું ભરવું પડ્યું. કલેક્ટર કચેરી, પોલીસ ભવન અને DEO કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. અમારા જૂની વિસ્તારમાં રહેવાસી છે ને તે અમારી જૂની સ્કૂલ મુકુલ ભારતી ને સાર્વજનિક વિદ્યાલય સ્કૂલ છે તે અધર્મી લોકોને જે ક્લાસીસ માટે કે કંઈ પ્રવૃત્તિ માટે એ લોકોને ભાડે કે વેચાણ આપવાના છે એવું અમને ખબર પડી છે ને કલર થતો હતો એટલે અમને ખબર પડી છે. અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આ પોલીસ કમિશનરશ્રી, કોર્પોરેશન કમિશનરશ્રી ને ચેરિટી કમિશનરશ્રી ને DEO ઓફિસમાં આવેદનપત્ર આપવાના છે. આજે જિલ્લા LCB પોલીસે ડભોઈમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો. બાતમીના આધારે SOG PI JM ચાવડા અને ટીમે ડભોઈ વેગા ચોકડી પાસે પાડ્યા હતા દરોડા. વેગા ચોકડી પાયલ હોટલ પાછળ રૂક્ષ્મણી કોમ્પ્લેક્સ પાસે ખુલ્લામાં થતું હતું ચાઇનીઝ દોરીનું વેચાણ. ઉપરાંત શાંતિનગર મોરવાલા ચીન પાસે પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું થતું હતું વેચાણ. આ બંને જગ્યાએ દરોડા પાડી 90 નંગ જેટલા ચાઇનીઝ દોરીની કિંમત ₹27,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા સચિન અરવિંદ તડવી તેમજ અજય ભરતભાઈ દેવી પૂજક બંને સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાતા પ્રતિબંધિત દોરાનો વેપલો કરતા વેપારીઓ ભૂગર્ભમાં જતા રહ્યા હોવાની ચર્ચા જાગી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય પોલીસને બાતમીના આધારે ડભોઈ પોલીસ સ્ટેશનની હદમાં મઢેલીથી કુંવરવાડા ગામથી વડોદરા તરફ બ્રેઝા ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂ જઈ રહ્યો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે પ્રોહી વોચમાં હતા દરમિયાન બ્રેઝા ગાડી આવતા તેને ઊભી રાખવા પોલીસે હાથ ઊંચો કરતા ચાલક અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો. ગાડી મૂકીને પોલીસ અંદર તલાશી લેતા વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશીની પેટી નંગ 506 કિંમત ₹2,61,160નો તથા બ્રેઝા ગાડી નંબર GJ 06 PCB 1650 કિંમત ₹5 લાખ મળીને કુલ ₹7,61,160ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે તે ફરાર થઈ ગયેલા ચાલક અને મંગાવનાર તથા તપાસમાં જણાઈ આવે તેવા તમામ વિરુદ્ધ પ્રોહિબિશનના એક્ટ કલમ
મુજબની ફરિયાદ પ્રવીણસિંહ રણવીરસિંહ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા નાઓની ફરિયાદના આધારે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. પ્રમુખ પદના દાવેદાર ગોપી તલાટી અને સુનીતા શુક્લા વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં ગોપી તલાટી બફાટ સામે આવ્યો છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે કપડાં ઉતારીને દોડાવું. જવાબમાં સુનીતા શુક્લાએ પણ જાહેરમાં તતડાવ્યા. ભાજપને શિસ્તની વાતો વચ્ચે દાવેદારી નોંધણીના વચ્ચેના પ્રકારનું વર્તન વર્તમાન પ્રમુખ રિપીટ ન થાય તે માટે લોબિંગ કરાઈ રહી છે. આ તમામ લોબિંગ વચ્ચે બંને જૂથ આમને સામને આવી ગયા હતા અને બંને જૂથના સભ્ય વચ્ચે શાબ્દિક ટપોટપી થઈ હતી. નિવેદન આપું છું કપડાં કાઢીને દોડાવીશ એ કોના વિષય પર શું? એ તો અમારી અંગત વાતો હતી, એમાં કોઈ કાર્યકર્તાનો એમાં વિષય નથી. બિલકુલ ખોટી વાત છે, બિલકુલ ખોટો આક્ષેપ છે. અમે જે કાંઈ બોલ્યા છે મીડિયાના મિત્રો માટે મારી વાઇફ છે. તમારા જે કાંઈ બોલ્યો છું મીડિયાના મિત્રો માટે વાઇફ છે. હું મીડિયાના માધ્યમથી એક મહિલાની ગરિમા જળવાય આમાંના દરેક જણ પાસે આનું રેકોર્ડિંગ છે. કાલે જાહેરમાં મૂકો, કાલે જાહેરમાં મૂકો. મેં અત્યારે મારા કાને સાંભળ્યું છે કે હું મહિલા કપડાં ઉતારીને દોડું. આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે તે તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો. મારામાં તો નૈતિકતા છે જ, મારામાં નૈતિકતા છે જ. ગોપી તલાટી પાર્ટીનો જૂનો કાર્યકર્તા છે. વચ્ચે પાર્ટી તરફથી એને સસ્પેન્ડ પણ કરવામાં આવેલા છે. ફરી એક વખત પાર્ટીની કામગીરીમાં લાગ્યા છે. આજે અધ્યક્ષ માટેની ઉમેદવારી કરી રહ્યા છે. જાહેર જીવનમાં જ્યારે લોકો હોય ત્યારે કોઈ પણ વાત કરે તો હું માનું છું કે એ વાત કરતી વખતે એમણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. વડોદરા મહાનગરનું કાર્યાલય છે. કાર્યાલય એ કાર્યકર્તાઓ માટે મંદિર સમાન હોય છે. આ કાર્યકર્તાઓ માટે શાળા સમાન હોય છે. ઘણી બધી બાબતો એમને અહીંયા શીખવા મળતી હોય છે. ત્યારે બોલવામાં જો નાની મોટી ચૂક થાય પછી એ જાણતા થાય કે અજાણતા થાય તેનું પરિણામ ખોટું જ આવે છે અને એને કારણે વાતાવરણ બગડતું હોય છે. ત્યારે મારી નમ્ર વિનંતી છે ગોપીભાઈને અને જે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું જાહેરમાં નિવેદન આપ્યું ને કે પાર્ટીના જે કંઈ પણ નાના મોટા સંસ્કાર તમારામાં બચ્યા હોય તો આ પ્રકારના વિવાદથી આપણે દૂર રહેવું. આજરોજ સવારે નંદેસરીથી પગપાળા યાત્રા સંઘ નીકળ્યો. ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો રાજપીપળા જવા પગપાળા યાત્રા સંઘ કાઢ્યો. રાજપીપળા માતાના હરસદી દેવી મંદિરે પગપાળા યાત્રા સંઘ નીકળ્યો હતો. તારીખ 7/1/2025ના રોજ સવારે મંદિર ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવશે.
વડોદરા શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવાની સાથે વાહન ચોરીના ગુના કરનાર ઈસમોને શોધી કાઢી વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુંવર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબ નાવના તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી રાઠોડ સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ વાહન ચોરીના ગુનાઓ કરતા ઈસમોને શોધી કાઢી વાહન ચોરીના ગુના ડિટેક્ટ કરવાની કામગીરી માટે કાર્યશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનબી ચૌહાણ તથા ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે અજબડી મિલ પાસેથી ઈસમ નામે નકુલ મયુરભાઈ વાઘેલા ઉંમર વર્ષ 19 રહેઠાણ મણિનગર સોસાયટી ગોત્રી પાણીની ટાંકી પાસે વડોદરા શહેર આકાશ અજયભાઈ ભાલિયા ઉંમર વર્ષ 19 રહેઠાણ ભાલિયા મોહલ્લા મુચમોહડા વડોદરા શહેરનાઓને અર્ધ તૂટેલ નંબર પ્લેટવાળી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ સાથે પકડી પાડેલ આ બંને ઈસમો પાસે મોટરસાઇકલના પેપર્સ ન હોય જેથી તેઓની આ મોટરસાઇકલ બાબતે વધુ પૂછપરછ કરવામાં આવતા તેઓને આશરે 1.5 મહિના પહેલાં અટલાદરા ભીમ તળાવ વડ ગાર્ડન પાસેથી આ મોટરસાઇકલની ચોરી કરી લાવેલ અને આ ચોરી કરેલ મોટરસાઇકલ તેઓની પાસે રાખી ફેરવતા હોવાની હકીકત જણાવતા જેથી આ ઈસમો પાસેથી મોટરસાઇકલની પાછળથી કબજે કરી આ અંગેની કાયદેસરની કાર્યવાહી કરી આ મોટરસાઇકલ અંગે ખાતરી તપાસ કરતા આ મોટરસાઇકલ ચોરીમાં ગયા અંગે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલાનું જણાવતા જેથી આ અંગે અટલાદરા પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે કાર્યવાહી કરેલ છે. નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા અંધજનોના શિક્ષણના મસીહા બ્રેલ લિપિના શોધક લુઈની 215મી જન્મજયંતિ નિમિત્તે અંધજનો માટે વાંચન સ્પર્ધા હરીફાઈ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રાન્સના રહેવાસી લુઈસ બ્રેઇલ જન્મથી જ નેત્રહીન ન હતા, પરંતુ જ્યારે તેઓ ખૂબ જ નાના હતા ત્યારે એક અકસ્માતે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. લુઈસ બ્રેઇલના પિતા રેલે બ્રેઇલ શાહી ઘોડાઓ માટે કાઠી બનાવવાનું કામ કરતા હતા. પોતાની દ્રષ્ટિહીનતા છતાં બ્રેઇલે અકાદમિક રૂપે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને એક શિષ્યવૃત્તિ પર બ્લાઇન્ડ યુથ માટે રોયલ ઇન્સ્ટિટ્યૂટ ચાલ્યા ગયા હતા. જ્યારે તે સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા હતા, બ્રેઇલે દ્રષ્ટિહીન પીડિત લોકોને વાંચવા અને લખવામાં મદદ કરવા માટે એક સ્પર્શ કોડ વિકસિત કર્યું. પછી બ્રેઇલે ચાર્લ્સ બાર્બિયરની સૈન્ય ક્રિપ્ટોગ્રાફીથી પ્રેરિત એક નવી વિધિનું નિર્માણ કર્યું. 182માં બ્રેઇલે પ્રથમ વખત પોતાનું કામ જાહેરમાં રજૂ કર્યું. થોડા વર્ષો પછી બ્રેઇલે એક પ્રોફેસર તરીકે સેવા આપી અને તેમના જીવનનો મોટો સમય સિસ્ટમનું વિસ્તરણ કરવામાં પસાર કર્યો. બ્રેઇલે 1829માં પ્રથમ વખત સિસ્ટમ પ્રકાશિત કરી. આમ લુઈસ બ્રેઇલના જન્મદિવસે અંધજનો માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અંધજનોએ ભાગ લીધો હતો અને તેમને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અંધજનો માટે બપોરના જમવાની વ્યવસ્થા હિરેન વિનોદભાઈ શાહના સ્મરણાર્થે તથા શ્રી મિતેશભાઈ વિનોદભાઈ શાહ દેવગઢ બારિયાના તરફથી અલ્પાહાર તથા ઇનામની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અરવિંદભાઈ પટેલ વાકડ સમાજના પ્રમુખ આવ્યા હતા. 5 7 વર્ષનો છોકરો બાપ જોડે ને 3 વર્ષ એક દાડો જનુભાઈ ખબર લાવ્યા કે કેસની ડૉક્ટર પણ થઈ ગઈ છે. 5-7 વર્ષનો છોકરો બાપ જોડે ને 3 વર્ષની છોકરી મા જોડે રહેશે. છૂટાછેડાનો છૂટ્યો થઈ ગયો છે. નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા આજે લુઈ બ્રેઇલના જન્મદિન નિમિત્તે 4 જાન્યુઆરી સરદાર ભવન ખાતે હનુમાનવાડી ખાતે અમે આ કાર્યક્રમ રાખેલ છે. પ્રથમ, તૃતીય
અને દ્વિતીય ઇનામ અમે રાખેલ છે. આ કાર્યક્રમમાં લગભગ 35 સ્પર્ધકોએ ભાગ લીધો છે. ઉપરાંત અમે સમાજ દ્વારા જે દાતાઓ છે એમને લંચ અને ઇનામોની વ્યવસ્થા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમાજે જે અમને સહયોગ આપે છે. આ વાડી પણ અમને નિઃશુલ્ક આપવામાં આવી છે. ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સ્તરે યંગ ઇન્ડિયા કે બોલોનું આયોજન. તે સંદર્ભે આજે વડોદરા કોંગ્રેસ યુવા દ્વારા યુવાનોને કોંગ્રેસમાં જોડાવા પ્રેરિત કરતા પત્રકાર પરિષદ યોજી હતી. અમારા આદરણીય નેતા શ્રી રાહુલ ગાંધીજી દ્વારા એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. પ્રોગ્રામ લોન્ચ કરવાનો મુખ્ય ધ્યેય એ છે કે દેશના જે કોઈ પણ યુવાઓ દેશ સેવા કરવા માટે રાજકારણમાં આવવા માંગતા હોય, પરંતુ એમના પાસે કોઈ પણ પ્રકારનું રાજકીય બેકગ્રાઉન્ડ ન હોય તો એવા લોકો ક્યાંક ને ક્યાંક દેશ સેવા કરવા માટે રાજકારણથી દૂર થઈ જતા હોય છે. ત્યારે એવા પ્રતિભાશાળી લોકોને મોકો મળે દેશ સેવા કરવાનો, મોકો મળે સમાજ સેવા કરવાનો, મોકો મળે એમને એમની પ્રતિભાને દુનિયા સમક્ષ લાવવાનો. ત્યારે એવા યુવાઓ માટે શ્રી રાહુલ ગાંધીજીના આદેશથી યુથ કોંગ્રેસ દ્વારા યંગ ઇન્ડિયા કે બોલ નામના સ્ટેજનું સ્ટાર્ટિંગ કરવામાં આવ્યું હતું. પાછલા દિવસોમાં યંગ ઇન્ડિયા કે બોલ સિઝન 1, સિઝન 2, સિઝન 3 અને સિઝન 4 સિઝન સમાપ્ત કરી ચૂક્યા છે. હવે યંગ ઇન્ડિયા કે બોલ સિઝન 5નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ યંગ ઇન્ડિયા બોલના સિઝન 5માં જે પ્રતિભાશાળી યુવાનો, જે સારા વક્તા હોય અને દેશ સેવા કરવા માંગતા હોય એવા લોકો આનું ફોર્મ ભરી અને પોતાની પ્રતિભા પાર્ટી સમક્ષ અને દેશ સમક્ષ રજૂ કરી શકે છે. અને આવનાર દિવસોમાં એવા યુવાનોને યોગ્ય મહત્વ અને સ્ટેજ આપવાનું કામ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવવાનું છે. અને આ સિઝન કેવી રહેવાની છે અને એમાં યુવાઓ માટે શું શું પ્રોત્સાહન છે એની વિસ્તૃત માહિતી અમારા રાષ્ટ્રીય પ્રવક્તા આશીષભાઈ કોટડિયા દ્વારા આપવામાં આવશે. ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા વિશેષ રૂપથી રાહુલ ગાંધીજીના આદેશથી યંગ ઇન્ડિયા કે બોલ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામનો પ્રમુખ ઉદ્દેશ્ય હતો કે જે વિદ્યાર્થીઓ અને જે દેશના યુવાઓ કે જેમનું કોઈ રાજનીતિક બેકગ્રાઉન્ડ નથી, એ લોકો જો રાજનીતિમાં આવવા માંગતા હોય અને એના માધ્યમથી દેશના લોકતંત્રને સશક્ત કરવાનું કાર્ય એમનો ઉદ્દેશ્ય હોય, તો એ વિદ્યાર્થીઓ માટે અને એ યુવાઓ માટે આ યંગ ઇન્ડિયા કે બોલ એક પ્લેટફોર્મ છે. પાછલા વર્ષોમાં સર્વપ્રથમ વર્ષ 2018માં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા કે બોલ સિઝન 1, સિઝન 2, ત્યારબાદ સિઝન 3, સિઝન 4 અને સિઝન 5. હું યંગ ઇન્ડિયા કે બોલ સિઝન 3માં રાષ્ટ્રીય પ્રવક્તા બન્યો. આ પ્રોગ્રામના માધ્યમથી સર્વપ્રથમ યુથ કોંગ્રેસ દ્વારા આખા દેશવ્યાપી અને કે સમગ્ર દેશમાં જિલ્લા સ્તરે પ્રતિયોગિતાઓનું આયોજન કરવામાં આવશે. એ પ્રતિયોગિતાઓમાંથી જે પ્રતિભાશાળી યુવાઓ હશે કે જે આ સરકારની વિરુદ્ધ, આ તાનાશાહી સરકારની આર્થિક નીતિઓના વિપરીતમાં જે પોતાનું વક્તવ્ય આપશે, એમાંથી એમને પ્રદેશ સ્તર પર મોકલવામાં આવશે. પ્રદેશ સ્તર પર મોકલ્યા બાદ એ વિદ્યાર્થીઓ, જે ચયનિત વિદ્યાર્થીઓ છે અને દેશના યુવાઓ છે, એમને રાષ્ટ્રીય સ્તર પર મંચ પ્રદાન કરવામાં આવશે અને એનો આગામી કાર્યક્રમ યુથ કોંગ્રેસ દ્વારા આધિકારિક રૂપથી એમની ઘોષણા કરવામાં આવશે. અને રાષ્ટ્રીય સ્તર પર રાષ્ટ્રવ્યાપી એક કોમ્પિટિશન, પ્રતિયોગિતાના માધ્યમથી એ લોકોનું સિલેક્શન થશે અને ત્યારબાદ તેઓને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવશે. તો આ આખા દેશવ્યાપી યંગ ઇન્ડિયા કે બોલ પ્રોગ્રામના માધ્યમથી અમારો ઉદ્દેશ્ય છે કે પ્રદેશ સ્તર પર, જિલ્લા સ્તર પર અને રાષ્ટ્રીય સ્તર પર દેશના યુવાઓ આગળ આવે અને પ્રવક્તા બને. એટલે આ દેશના યુવાઓને અમારા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ઉદયભાનુ ચીફજી, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શ્રી હરપાલસિંહ ચુડાસમાજી અને બરોડા યુથ કોંગ્રેસ નો એક જ સંદેશ છે કે જેમાં પવન ગુપ્તાજીએ વાત કરી કે શું તમે નથી ઈચ્છતા કે દબાયેલા, શોષિત, વંચિત અને પ્રતાડિત દેશના યુવાઓ આ સમગ્ર સરકારની વિરુદ્ધમાં પોતાનું વક્તવ્ય આપે અને સરકારની ટીકા કરે? જો કોઈ પણ ઘટના ઘટિત થશે તો એ બાબતે અમારા યુથ કોંગ્રેસના જિલ્લા પ્રવક્તા, પ્રદેશ પ્રવક્તા અને રાષ્ટ્રીય પ્રવક્તા તેમનું આધિકારિક વક્તવ્ય આપશે અને એના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી અમે દેશના લોકતંત્રને સશક્ત કરવાનું કાર્ય કરશું. રાહુલજીએ કીધું હતું સંવિધાન ખતરામાં છે, ડેમોક્રેસી ઇઝ અંડર થ્રેટ.
એ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈને આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આગળના 4 સિઝન અમારા પૂર્વ અધ્યક્ષ બીવી શ્રીનિવાસજીના નેતૃત્વમાં પૂર્ણ કરવામાં આવ્યા. આ સિઝન 5 અમારા નવા નવનિયુક્ત અધ્યક્ષ શ્રી ઉદય ભાનુ ચીફજીની નેતૃત્વમાં થશે. એટલે પ્રત્યેક દેશમાં, પ્રત્યેક જિલ્લામાં અને પૂરા પ્રદેશોમાં આ યંગ ઇન્ડિયા કે બોલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવશે. કારણ કે ઉદ્દેશ્ય એક જ છે કે જે વિદ્યાર્થીઓનું રાજનીતિક કોઈ પણ પ્રકારનું પરિપ્રેક્ષ્ય ના હોય, બેકગ્રાઉન્ડ ના હોય, એવા યુવાઓને દેશની પાર્ટીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના યુથ વિંગ, યુથ કોંગ્રેસના પ્રવક્તા બનાવીએ. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમે જોયું હશે, દલિતોની વાત હોય, પિછડોની વાત હોય, આદિવાસીઓની વાત હોય, મહિલા શોષણની વાત હોય કે યુવાઓને રોજગાર આપવાની વાત હોય, બધા જ ક્ષેત્રોમાં અને બધા જ વિષયોમાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણ રૂપથી અસફળ સાબિત થઈ છે. તો હવે આ અસફળતાને દેશની 140 કરોડ જનતાના સમક્ષ બેનકાબ કરવા માટે ભારતીય યુવા કોંગ્રેસ આજે આગળ આવી છે અને એના માધ્યમથી જ અમે બધા વિષયો પર પ્રશ્નોત્તરી કરશું અને ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશું. તો આ ઉદ્દેશ્ય સાથે યંગ ઇન્ડિયા કે બોલ કાર્યક્રમ ભારતીય યુવા કોંગ્રેસના દ્વારા આધિકારિક રૂપથી આજે અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ કે જેના માધ્યમથી જય ગાંધી, જય ભીમ, જય સંવિધાનનો જે સંદેશ છે એ દેશના પ્રત્યેક યુવાઓના મધ્યમાં જાય અને યુવાઓ પ્રવક્તા બને અને પાર્ટીનું નેતૃત્વ કરે. ધન્યવાદ. પ્રતિયોગિતા ક્યાંથી ચાલુ થશે અને લોકોના લાભ કેવી રીતે લેશે? પ્રતિયોગિતા ચાલુ થવાનું એવું છે, અત્યારે પ્રભારીઓની નિયુક્તિની પ્રક્રિયા ચાલુ છે. 2-3 દિવસમાં આધિકારિક સૂચિ અમે તમને મોકલી આપશું કે જેમાં પૂરા દેશમાં સમગ્ર અલગ અલગ રાજ્યોના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવશે. ત્યારબાદ એ પ્રભારીઓ એ રાજ્યમાં જઈને જિલ્લાવાર યુવાઓની ચકાસણી કરશે અને એમને ચયનિત કરશે. ત્યારબાદ બીજા ચરણ અનુસાર પ્રત્યેક જિલ્લાઓમાં કોંગ્રેસ ઓફિસમાં એમની પ્રતિયોગિતા થશે. બીજા ચરણમાં પ્રદેશ ઓફિસમાં એમની પ્રતિયોગિતા થશે અને જે વિદ્યાર્થીઓ શોર્ટલિસ્ટેડ હશે એમની પ્રતિયોગિતા રાષ્ટ્રીય સ્તર પર થશે. એટલે આ પ્રોગ્રામની આખી જે પ્રક્રિયા છે એ 3 થી 4 મહિનાની રહેશે. અત્યારે યુથ કોંગ્રેસના ડિજિટલ જે અમારી આઈવાયસીની એપ્લિકેશન છે એના માધ્યમથી દેશનો કોઈ પણ યુવા પોતાનો 1 મિનિટનો વિડીયો બનાવી અને એમાં અપલોડ કરી શકે છે, પોતાનું પંજીકરણ કરાવે અને આવનારા આગામી દિવસોમાં અમે તેમને આધિકારિક રૂપથી સૂચિત કરશું અને પ્રતિયોગિતામાં સામેલ કરશું. આ જ પ્રમાણે પાછળના 4 સિઝન અમે પૂર્ણ કર્યા છે અને આવનારું આ 5મું સિઝન રાહુલ ગાંધીજીની ઈચ્છા છે કે એમાં વધુમાં વધુ મહિલાઓ આવે, આદિવાસીઓ આવે, દલિત આવે, પિછડા આવે કે જેના માધ્યમથી દેશનું લોકતંત્ર સશક્ત થાય. તો આ બધી પ્રક્રિયા ડિજિટલ છે અને તમે અમારા યુથ કોંગ્રેસનું ઇન્સ્ટાગ્રામ, યંગ ઇન્ડિયા કે બોલ પેજ કે ટ્વિટર પર જો ચકાસણી કરશો, ટ્વિટર એક્સ પર, તો તમને માલુમ પડશે કે આમનું જે પ્રમોશન છે એ જોરો શોરોથી ચાલી રહ્યું છે. એટલે આવનારા દિવસોમાં અમારો આ ઉદ્દેશ્ય છે. યંગ ઇન્ડિયા બોલ સિઝન 5ના પોસ્ટરનું લોન્ચિંગ વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રવક્તા ફાલ્ગુનભાઈ અમારા સાથે ઉપસ્થિત છે. એમની ઉપસ્થિતિમાં યંગ ઇન્ડિયા બોલના જે પોસ્ટર છે એનું લોન્ચિંગ કરી રહ્યા છે. ડભોઈ તાલુકામાં ઠેર ઠેર નર્મદા કેનાલના ગેટ પાસે નર્મદા ગેટની દેખરેખ માટે પગી કર્મચારી રાખવામાં આવતા હોય છે અને તેમને રહેવા માટે ઓરડીઓ બનાવવામાં આવી છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ઓરડી હાલ ઉપયોગમાં લેવાતી નથી, જેના કારણે અંદર જાળી ઝાંખરા અને જર્જરિત થઈ ચૂકી છે. બન્યા બાદ તેનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો, પરંતુ લોકમુખે જાણવા મળતી માહિતી મુજબ આ ઓરડીઓ સુમસાન વિસ્તારમાં આવેલી હોય જેનો લાભ અસામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે, જેમાં જુગાર, દારૂની મહેફિલો અને પ્રેમીઓ માટેનું મથક બની ચૂક્યું છે, જેના કારણે ત્યાં રહેતા પગીઓ તેનો ઉપયોગ કરી શકતા નથી. જાણવામાં આવ્યા મુજબ ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલના 10 થી 12 ગેટ બનાવવામાં આવ્યા છે, જેની દેખરેખ માટે નર્મદા નિગમ દ્વારા પગી કર્મચારી માટે ઠેર ઠેર પાકા રૂમ ઓરડીનો બનાવવામાં આવી છે, જેનો કોઈ ઉપયોગ થતો નથી. આ ઓરડીનો અસામાજિક તત્વો દ્વારા પ્રેમી પંખીડાઓ ઉપયોગ કરી રહ્યા છે. હાલ તો સરકારના પૈસા કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા હોય એવું લાગી રહ્યું છે. જ્યારથી નર્મદા નિગમ બનાવેલી ઓરડીઓ શોભાના ગાંઠિયા સમાન હાલ તો જોવાઈ રહી છે. દરેક જગ્યાએ પગી રાખવામાં આવ્યા છે. પગી ઓરડીનો ઉપયોગ કરતા નથી અને ભાડે રાખીને રહેતા હોય છે. ત્યારે આ બનવાનું કારણ એક જ છે કે નજીકમાં હોય તો ગેટ પાસે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તાત્કાલિક તેનું નિવારણ લાવી શકાય. આ ઓરડીમાં હાલ કોઈ પગી રહેતા નથી, બિનઉપયોગી બની ગઈ છે જેવું જાણવા મળ્યું છે.
સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.